જો આપણે છેલ્લે પ્રોટીન્સ વિશે વાત કરી હતી, પ્રોટીન્સ વિશે આજે આપણે આગળનો ટોપિક જોવાનો છે જેનું નામ છે પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ્સ શબ્દ ઉપર વાત કરીએ. પોલીસેકેરાઇડનો સૌથી પહેલાં આપણે અર્થ સમજીએ કે પોલીસેકેરાઇડ શું છે અથવા શું કહેવા માગે છે. તો બે શબ્દોનો બનેલો છે. પહેલો શબ્દ છે પોલી, ઘણા બધા, એટલે કે એનો અર્થ એવો થાય સો મેની. બીજા નંબર ઉપર શબ્દ છે સેકેરાઇડ, એટલે શર્કરા, મીન્સ શુગર. બેને જોડી દો એટલે આખો શબ્દ બને પોલીસેકેરાઇડ. બરાબર. તો પોલીસેકેરાઇડનો અર્થ એવો થાય કે ઘણા બધા શર્કરાના અણુઓ ધરાવતી રચના. શું અર્થ થશે આનો? ઘણા બધા શર્કરાના અણુઓ ધરાવતી રચનાને પોલીસેકેરાઇડ કહેવાય. ઘણા બધા શર્કરાના અણુઓ અહીંયા જોવા મળે. પોલીસેકેરાઇડ જે છે એ એક પ્રકારનો પોલિમર છે. બરાબર. હવે આપણે ઓલરેડી પહેલું જે પ્રયોગ જોયો હતો ખલદસ્તાની રીતવાળો, બરાબર, ફનેલવાળો, ગાર્ડનવાળો, એની અંદર આપણે એવી વાત કરી હતી કે જે મહાઅણુઓ છે એટલે કે પોલિમર એ બધા ક્યાં હોય? એસિડ અદ્રાવ્ય ભાગમાં હોય. અને જે સરળ અણુઓ છે એ બધા ક્યાં આવી જાય? એસિડ દ્રાવ્ય ભાગમાં આવી જાય. તો પોલીસેકેરાઇડ એક મોનોમર છે, પોલિમર છે. પોલીસેકેરાઇડ એ એક પોલિમર છે. પોલિમરથી આપણે જાણી છીએ પોલિમરનો અર્થ એવો થાય ઘણા બધા અણુઓનો બનેલો અણુ. ઘણા બધા મોનોમરથી બનેલી રચના એટલે પોલિમર. બરાબર. આથી પોલીસેકેરાઇડ એ વૈજ્ઞાનિકોને એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળ્યું. ક્યાં જોવા મળ્યું? એસિડ અદ્રાવ્ય ભાગમાં. મહાઅણુ હોવાથી એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે, કારણ કે આ એક મહાઅણુ છે, એટલે કે પોલીસેકેરાઇડ હોવાથી ઓગળતું નથી, અથવા પોલિમર હોવાથી ઓગળતું નથી. બરાબર. તો જે મુજબ આપણે વાત કરી ગયા કે એક પ્રકારની પોલીસેકેરાઇડ જે છે એક પ્રકારનો પોલિમર છે. તો દરેક પોલિમરના શું હોય? કોઈને કોઈ મોનોમર એટલે કે બંધારણીય ઘટક હોય. તો અહીંયા પોલીસેકેરાઇડની વાત કરીએ તો પોલીસેકેરાઇડ છે એક પ્રકારના પોલિમર. આ પોલીસેકેરાઇડ જે છે એના મોનોમર તરીકે આવેલી હોય મોનોસેકેરાઇડ, એટલે આને કહેવામાં આવે એના મોનોમર. એટલે આપણે એમ કહી શકાય કે ઘણી બધી મોનોસેકેરાઇડ ભેગી મળીને પોલીસેકેરાઇડ બનાવે છે. એટલે મોનોસેકેરાઇડમાંથી પોલીસેકેરાઇડ બનવાની ક્રિયાને બહુલીકરણની પ્રક્રિયા એટલે કે પોલિમરાઇઝેશન પ્રોસેસ કહેવાય. ઘણી બધી મોનોસેકેરાઇડ્સ એટલે કે જેને આપણે બીજા શબ્દોમાં સરળ શર્કરા કહી છીએ એ બહુલીકરણ, અંગ્રેજીમાં જેના માટે શબ્દ છે પોલિમરાઇઝેશન. બહુલીકરણ એટલે કે પોલિમરાઇઝેશનની ક્રિયાથી પોલીસેકેરાઇડમાં રૂપાંતરણ પામે.
બરાબર. હવે મહત્ત્વની વાત કે આના ઉદાહરણો પહેલાં આપણે જોઈએ. ઉદાહરણો સૌથી પહેલા નંબર ઉપર આવશે સેલ્યુલોઝ. સેલ્યુલોઝ વિશે આપણે જાણીએ છીએ કે સેલ્યુલોઝ મોટાભાગે શું છે, વનસ્પતિ, કોઈ પણ વનસ્પતિ છે તો એના કોષ દિવાલનો મુખ્ય ઘટક સેલ્યુલોઝ છે. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. તો સેલ્યુલોઝ જે છે એ ગ્લુકોઝનો સમ પોલિમર છે. શું છે? ગ્લુકોઝનો સમ પોલિમર. સમ પોલિમર શબ્દ આપણે જાણીએ છીએ. સમ એટલે સમાન, સમાન ઘટકોથી બનેલો હોય, એટલે કે માત્ર ગ્લુકોઝના ઘટકો ભેગા થાય અને સેલ્યુલોઝ બનાવે, એટલે કે સમાન મોનોમરથી બનતી રચના, એટલે એને કહેવાય સમ પોલિમર. બીજું કે સેલ્યુલોઝ ક્યાં ક્યાં તમને જોવા મળે, તો કે કપાસના રેસાઓ, રૂમાં હાજર. આ રૂ જે વિપુલ માત્રામાં સેલ્યુલોઝ ધરાવે. બરાબર. તો પહેલું ઉદાહરણ સેલ્યુલોઝ ગ્લુકોઝનો સમ પોલિમર છે. બીજા નંબર ઉપર વાત કરીએ તો ગ્લાયકોજન. ગ્લાયકોજન જે છે એ પણ ગ્લુકોઝથી બનેલી રચના છે, અથવા તો સીધું તમારે લખવું હોય તો સરળ શર્કરા એટલે કે મોનોસેકેરાઇડનો પોલિમર છે. ગ્લાયકોજન ક્યાં હોય, તો પ્રાણીઓ વધારાના ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે કરે છે. આપણા શરીરની અંદર વધારાનો જે ખોરાક છે એ ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહાય, અને માનવમાં આ ખોરાકનો સંગ્રહ જે છે એ યકૃત એટલે કે લીવરમાં થશે. બરાબર. ગ્લાયકોજન બે શૃંખલા ધરાવે છે. એમાં એક આવે જમણી શૃંખલા, એટલે જમણી બાજુની શૃંખલા ધરાવે ગ્લાયકોજન, અને બીજા નંબર ઉપર ડાબી બાજુની શૃંખલા ધરાવે. હવે ગ્લાયકોજનની જે જમણી શૃંખલા છે એ જમણી શૃંખલા રિડ્યુસિંગ શૃંખલા છે. જ્યારે ડાબી બાજુની શૃંખલા નોન રિડ્યુસિંગ શૃંખલા છે. રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ કેમિસ્ટ્રીના બે શબ્દો છે. રિડક્શન નામ સાંભળેલું હશે, હાઇડ્રોજનનો ઉમેરો કે ઓક્સિજન દૂર થવાની ક્રિયા. બરાબર છે. બાયોલોજીવાળાને અમારે આટલું જ આવડે, બરાબર, આગળ ન આવડે. તો જે શૃંખલા રિડક્શનની ક્રિયા દર્શાવે, રિડક્શનની ક્રિયા દર્શાવી શકે, આ શૃંખલાને રિડ્યુસિંગ શૃંખલા કહેવાય. રિડક્શનની ક્રિયા દર્શાવે તો એને આપણે નામ આપશું રિડ્યુસિંગ શૃંખલા. પણ ડાબી બાજુની જે શૃંખલા છે એને આપ્યું છે નામ નોન રિડ્યુસિંગ શૃંખલા. તો આનું ઊંધું લખવાનું છે. એટલે નોન રિડ્યુસિંગ શૃંખલા શું કરશે, રિડક્શનની ક્રિયા દર્શાવશે નહીં. ક્લિયર? ફરી એકવાર, ગ્લાયકોજનની બે શૃંખલા છે, એક જમણી બાજુની શૃંખલા, એક ડાબી બાજુની શૃંખલા. જમણી શૃંખલાને શું કહેવાય, રિડ્યુસિંગ શૃંખલા કહેવાય,
એટલે કે રિડક્શનની ક્રિયા દર્શાવે, ડાબી શૃંખલાને નોન રિડ્યુસિંગ શૃંખલા કહેવાય એટલે રિડક્શનની ક્રિયા ન દર્શાવે, બરાબર. બીજું કે આ એક લાઈન અંડરલાઈન કરશું, ટેક્સ્ટબુકમાં આપેલું છે, ગ્લાયકોજનનું બંધારણ કાર્ટૂન જેવું લાગે છે. કાર્ટૂન જેવું લાગે છે, આ સ્વીકારવાની વાત છે, બરાબર. કેમ કે તમે જે કાર્ટૂન ધારશો ને એ કાર્ટૂન તમને આ શૃંખલામાં નહીં જોવા મળે, બરાબર. એટલે બેટર એવું છે કે આપણે એને સ્વીકારી લે કે એ કાર્ટૂન જેવું લાગતું હશે. વૈજ્ઞાનિકો ખોટા તો હોય નહીં. ચલો, પહેલું સેલ્યુલોઝ, બીજું ગ્લાયકોજન. નંબર 3 ઉપર વાત કરીએ, ઇન્યુલિન. ખાસ શબ્દ સમજજો, ઇન્સ્યુલિન નથી. ઇન્સ્યુલિન આપણે ગઈકાલે જોયું, એક અંતઃસ્ત્રાવ હતો. ઇન્યુલિન પોલીસેકેરાઇડ છે. તો ઇન્યુલિન જે છે એના વિશે ખાલી એક જ લાઈન આપણને આપેલી છે ને MCQમાં પૂછાઈ શકે. ફ્રુક્ટોઝનો પોલિમર છે, એટલે કે ફ્રુક્ટોઝના અણુઓ ભેગા થવાથી આ પોલિમર બનશે. નંબર 4, સ્ટાર્ચની વાત કરીએ તો સ્ટાર્ચ પણ શૃંખલામય એટલે કે શૃંખલા ધરાવતો ગ્લુકોઝનો પોલિમર છે. શૃંખલામય એટલે કે શૃંખલાઓ ધરાવતો ગ્લુકોઝનો શું છે? પોલિમર છે. કોઈ પણ સ્ટાર્ચની અંદર શું તમારે કરવાનું છે? 2 આપણે પ્રક્રિયા કરવાની છે. સ્ટાર્ચની અંદર જો તમે આયોડિનનું દ્રાવણ નાખો તો ભૂરો રંગ આપે, એટલે કે વાદળી અથવા જાંબલી રંગ. આયોડિનનું દ્રાવણ I2 સોલ્યુશન, બરાબર. તો આ જે પ્રક્રિયા અત્યારે આપણે કરી છે એને સ્ટાર્ચની કસોટી કહેવામાં આવે. તમારા દ્રાવણની અંદર સ્ટાર્ચ હાજર છે કે ગેરહાજર એ આ કસોટીના આધારે ખબર પડે, બરાબર. જો ભૂરો રંગ આવે તો સમજવાનું કે ભૂરા ભાઈનો સ્ટાર્ચ હાજર છે. આને કહેવાય સ્ટાર્ચની નિર્ણાયક કસોટી, કન્ફર્મેટિવ ટેસ્ટ, બરાબર. તો સ્ટાર્ચ એક જ એવું પોલિસેકેરાઇડ છે કે જે આયોડિનના દ્રાવણ સાથે ભૂરો રંગ આપે છે ને એનું કારણ છે એની શૃંખલામય બંધારણ. હવે જો તમે સેલ્યુલોઝને આ પ્રક્રિયા કરાવશો, સેલ્યુલોઝ પ્લસ આયોડિનનું દ્રાવણ, તો એમાં ભૂરો રંગ જોવા મળતો નથી. અને એનું કારણ શું છે? સેલ્યુલોઝમાં શૃંખલાઓ આવેલી નથી. હવે મોસ્ટ ઓફ આપણે બધી વાત પૂરી કરી નાખી છે, પણ આપણે અમુક વસ્તુ એટલે કે ગ્લુકોઝ વિશે જોવાનું છે. આપણે બધી વાત એવી કરતા હતા કે મોનોસેકેરાઇડ એટલે કે એવા મોનોમર સ્વરૂપના ઘટકો ભેગા થઈને પોલિસેકેરાઇડ એટલે કે શર્કરા બનાવે છે મોટી. તો કોઈ પણ શર્કરા છે, આપણે મોનોસેકેરાઇડની વાત કરવાની છે. મોનોસેકેરાઇડ કોઈ પણ શર્કરા જે છે એનું એક સામાન્ય સૂત્ર હોય છે. કોઈ પણ શર્કરા જે છે એનું સામાન્ય સૂત્ર, એ સામાન્ય સૂત્ર ઉપરથી તમે ઘણા બધા સૂત્રો પ્રાપ્ત કરી શકો છો. અને એ સામાન્ય સૂત્ર છે CnH2ON. શું છે? CnH2ON, જ્યાં n બરાબર નંબર ઓફ કાર્બન્સ. કાર્બનની સંખ્યા. હવે આપણે અહીંયા 2 શર્કરાનું નામ સાંભળ્યું, એક ગ્લુકોઝ ને એક ફ્રુક્ટોઝ, બરાબર. ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝને કેમિસ્ટ્રીની ભાષામાં આલ્ડોહેક્સોઝ શર્કરા કહેવામાં આવે છે. શું કહેવાય? આલ્ડોહેક્સોઝ શર્કરા. એટલે કે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હશે એની અંદર,
અને 6 કાર્બન હશે, આલ્ડો એનો અર્થ એવો થાય CHO સમૂહ કે જેને આપણે રસાયણ વિજ્ઞાનમાં આલ્ડીહાઇડ સમૂહ કહીએ છીએ. હેક્સોસ શર્કરા એટલે 6 કાર્બન વાળી શર્કરા. એવી જ રીતે બીજા નંબર ઉપર આપણે ઇન્યુલિનમાં વાત કરી ફ્રુક્ટોઝ વિશે. તો ફ્રુક્ટોઝને કીટોહેક્સોસ શર્કરા કહેવાય. શું કહેવાય? કીટોહેક્સોસ શર્કરા. કીટોનનો અર્થ એવો થાય ક્રિયાશીલ સમૂહ કીટોન, અને હેક્સોસ એટલે તમે જાણો જ છો, બરાબર. ઇન શોર્ટમાં બે 6 કાર્બનવાળી શર્કરા છે. તો આપણું સામાન્ય સૂત્ર CnH2ON ની અંદર n બરાબર 6 મૂકી તો આવું થઈ જાય C6H2O 6 વાર. C6 તો એમને એમ જ રહેશે. 6 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 6 ગુણ્યા 2 એટલે 12 થાય. અને O6 તો આ હેક્સોસ શર્કરાનું સામાન્ય સૂત્ર થાય C6H12O6. એના બે ઉદાહરણ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. હવે ગ્લુકોઝનું આપણે સાદું બંધારણ દોરવાનું છે. ગ્લુકોઝ 6 કાર્બન ધરાવે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6. ઉપરની બાજુ CHO આવે અને નીચેની બાજુ CH2OH. આપણે આ પેન્ટોઝ શર્કરાના બંધારણમાં દોરાયું હતું, યાદ હોય તો. એક જ કાર્બન વધ્યો છે. હવે એક આપણો નિયમ હતો, ડાબી બાજુ શું આવે? H આવે, જમણી બાજુ શું આવે? OH આવે. બીજામાં ઊંધું કરી નાખવાનું, એટલે ડાબી બાજુ OH અને જમણી બાજુ H. હા, જે હોય બરાબર. આ બની ગયું ગ્લુકોઝનું સાદું બંધારણ. હવે આ ગ્લુકોઝનું બંધારણ જે છે એને આપણે પેન્ટોઝ શર્કરાની જેમ બનાવવાનું છે. એટલે આ સમૂહને આપણે આમ લખી શકાય, આલ્ડીહાઇડ સમૂહને. બાકીનું એઝ ઇટ ઇઝ લખશું, HOH, OHH, HOH, HOH, CH2OH. ચાલો બંધ તોડી થોડું કેમિસ્ટ્રી અહીંયા આપણું દોડાવીએ. આ બંધ તૂટે એટલે બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જાય એટલે એની ઉપર માઇનસ વીજભાર આવે, કાર્બન ઉપર પ્લસ વીજભાર આવે. એ રીતે આ બંધ તૂટે તો બંધના ઇલેક્ટ્રોન પાછો ઓક્સિજન લઈ જાય એટલે એની ઉપર માઇનસ, આની ઉપર પ્લસ. પ્લસ અને માઇનસ એટલે કે ધન અને ઋણની વચ્ચે હંમેશાની જેમ આકર્ષણ હોય, એટલે આ બંને એકબીજા સાથે જોડાઈ જાય, જેના કારણે અહીંયા ઉપર બનશે HCOH, HOH, 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 HCH2OH. આપણે કારણ જાણીએ છીએ કે આ ઓક્સિજનને જો આપણે ત્યાં જોડશું તો ઓલા કાર્બનની પેલા કાર્બનની સંયોજકતા વધશે અને જે 5મા નંબરનો છે એની ઘટશે. એટલે આપણે શું કરતા હતા? બેયને આ રીતે જોડી દેતા હતા. પછી કાર્બનના નંબર આપી દે, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, 5મો કાર્બન અને 6ઠ્ઠો કાર્બન. ફરી આપણો નિયમ હતો જે તમને યાદ નહીં જ હોય પણ હું કહી દઈશ, બરાબર. અહીંયા સુધી આ તમે જે ડાબી બાજુ જોવો છો એને આપણે ક્યાં લખતા હતા? ઉપર. અને જે જમણી બાજુ જોવો છો એને આપણે ક્યાં લખતા હતા? નીચે, બરાબર. આવું આપણે ભણ્યા હતા પેન્ટોઝમાં. હવે આ હેક્સોસ શર્કરા છે એટલે આનું બંધારણ જે છે ને એ થોડુંક એવું અલગ છે. એટલે ચકેડું જે રહ્યું ને એ પંચકોણ નહીં ષટકોણ કરવાનું, આવી રીતે આવશે. ખૂણા જેટલા છે એટલા કાર્બન છે. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, 5મો, 6ઠ્ઠો ઉપર આવશે. ચાલો, પહેલા કાર્બનમાં ડાબી બાજુ કોણ છે? H છે, તો એ ક્યાં આવશે? ઉપર, એટલે HOH. બીજામાં પણ HOH, ત્રીજામાં OH, H, ચોથામાં HOH. નીચેના માટે જે નીચે હોય એ આપણે ક્યાં લખતા હતા? ઉપર. અને ઉપર હોય એ આપણે ક્યાં લખતા હતા? નીચે. CH2OH અને H. તો આ બની ગયું ગ્લુકોઝનું
ચક્રીય બંધારણ. આ હતું ગ્લુકોઝનું સાદું બંધારણ. ગ્લુકોઝનો મિત્ર ફ્રુક્ટોઝ, એક જ જગ્યાએ ફેર દર્શાવવાનો. ફ્રુક્ટોઝ કીટો હેક્ઝોસ શર્કરા છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને એકબીજાના આઇસોમર એટલે કે સમઘટકો કહેવાય, કારણ કે બેયના બંધારણીય અણુસૂત્ર સરખા છે પણ બંધારણીય સૂત્રમાં ફેર છે. ફ્રુક્ટોઝનું બંધારણ આ રીતે હોય. એટલે લીટી કઈ રીતે નહીં આવી રીતે લખી દઉં છું તમને. CH2OH C ડબલ બોન્ડો, 2 કાર્બન, 3 4 5 અને છઠ્ઠામાં CH2OH. પહેલા અને છેલ્લામાં CH2OH, બીજા કાર્બન ઉપર C ડબલ બોન્ડ હોય એટલે આને કહેવાય કીટોન સમૂહ. બાકીનું આ જે કાર્બન દેખાય છે ને આ સેટઅપ, આ જ બંધારણ બેઠે બેઠું ઉપાડીને અહીંયા મૂકી દેવાનું. OH H H OH H OH. આને કહેવામાં આવે છે ફ્રુક્ટોઝ. અને ફ્રુક્ટોઝને આપણે નામ આપ્યું હતું કીટો હેક્ઝોસ શર્કરા, કારણ કે અહીંયા કીટોન સમૂહ છે, અહીંયા આલ્ડો હેક્ઝોસ કારણ કે અહીંયા આલ્ડીહાઇડ સમૂહ છે. બરાબર. હવે મહત્ત્વની વાત કે આપણે એવું કહીએ છીએ કે આવી મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાય છે, તો કેવી રીતે જોડાય છે એની વાત કરીએ. આવી 2 મોનોસેકેરાઇડને લઈ લો, એટલે આ એક મોનોસેકેરાઇડ ગ્લુકોઝની, આવી બીજી મોનોસેકેરાઇડ ગ્લુકોઝની. બરાબર. સામાન્ય બંધારણ શું હતા તો કે આપણે દોરી લઈ. HOH H OH OH H H OH CH2OH અને H. સેમ ટુ સેમ એવું અહીંયા છે. HOH H OH OH H H OH CH2OH અને H. આ બંને ભેગા થાય એટલે એ બનાવે H2O2. શું બનાવે? H2O2. જો કંઈ ખબર ન પડે ને તો સરવાળો કરતા તો આપણને વર્ષોથી આવડે જ છે. OH અને OH બેયનો સરવાળો કરો, 1 1 H2 1 1 O2. એમાંથી પાણીનો અણુ કાઢી નાખો એટલે વધે છોટું, એટલે આપણો ઓક્સિજન. બરાબર. એટલે હવે આ બંને શર્કરાઓ એ ઓક્સિજન સાથે બંધાઈ જશે, એટલે કે બંધ બનાવશે. એટલે ખાલી એક જે ઓક્સિજન વધે છે એ ઓક્સિજન આવી રીતે અહીંયા બંધ નિર્માણમાં ઉપયોગી છે. બાકીનું એઝ ઇટ ઇઝ જે મુજબ ચાલે છે એ મુજબ જ ચાલશે. HOH 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 OH H CH2OH and H H OH OH H H OH CH2OH અને H. તો અહીંયા જે બંધ બને છે, ધીસ બોન્ડ ઇઝ નોન એઝ અ ગ્લાયકોસિડિક બંધ. શું કહેવાય આને? ગ્લાયકોસિડિક બંધ. ગ્લાયકોસિડિક બંધની લાક્ષણિકતા શું છે તો કે એ 2 મોનોસેકેરાઇડના અણુઓ વચ્ચે જોવા મળશે. 2 મોનોસેકેરાઇડના અણુઓ વચ્ચે જોવા મળશે. બરાબર. સામેના પેજ ઉપર એક પેરેગ્રાફ આપ્યો છે જે 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. પોલિસેકેરાઇડની અગત્યતા, તો એ હવે આપણે અગત્યતા જોઈ લેશું. તમને નીચે એક બંધારણ આપ્યું છે પોલિસેકેરાઇડનું. બરાબર. એ પૂછાશે નહીં. બરાબર. માત્ર જોવાનું છે કે શાખામય રચનાઓ પોલિસેકેરાઇડમાં કેવી લાગે છે. ચાલો, ઉપયોગિતા બોલો. પહેલા નંબર ઉપર શું છે? કાગળ, લુગદી,
વનસ્પતિની લુગદી થી બનેલ કાગળ અને રેસાઓમાં શું આવેલું છે? સેલ્યુલોઝ છે. પછી જેમ કે ગ્લુકોઝ એમાઇન, ગ્લુકોઝ, પછી ફરીવાર ગ્લુકોઝ, ગ્લુકોઝ એમાઇન, એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. બીજું એની ઉપર ગ્લુકોઝ એમાઇન આપેલું હતું, ગ્લુકોઝ એમાઇન. પછી આ બંનેને નો આપેલું હોય તો લખી નાખજો. રાસાયણિક પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. દરેકમાં એક શબ્દ તમે જોશો એમાઇન, એમાઇન, એમાઇન. એમાઇન સમૂહ NH2 એની અંદર દાખલ કરવામાં આવે કોનામાં? શર્કરામાં, એટલે કે ગ્લુકોઝમાં. એટલે આવા એમાઇન્સ બને. એટલા માટે રાસાયણિક પ્રક્રિયાથી બનતા હોવાથી આને જટિલ પોલિસેકેરાઇડ પણ કહેવામાં આવે છે. પછી સંધિપાદનું બાહ્ય કંકાલ બનેલું હોય કાઇટીન. હવે કાઇટીન જે છે એ સમ પોલિમર છે. જેની પાસે જૂની બુક હશે એમાં લખેલું હશે વિષમ પોલિમર, તો ચેન્જ કરી નાખો અને કરી નાખો અહીંયા સમ પોલિમર. નવી બુકમાં છે, બરાબર. સંધિપાદ એટલે કે સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણીઓ. સંધિ એટલે સાંધાઓ, પાદ એટલે ઉપાંગો એટલે સાંધાવાળા ઉપાંગો ધરાવતા સજીવો. પૂરું. કેટલી થઈ?